મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છાઓ પાઠવું છું। ઈસુ ખ્રિસ્તની નજર હંમેશા તમારા પર કેન્દ્રિત હોય છે। તમારી નજર તે કોના પર કેન્દ્રિત હોય છે? શું તે ઈસુ પર છે? ક્યારેક આપણે આધ્યાત્મિક બાબતોમાં પણ ઘણા લોકો ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, કહીએ છીએ આ પ્રભુના આ સેવક છે, આ પ્રભુના પેલા સેવક છે, અલગ છે। મને પરમેશ્વરના સેવકોના જીવન ચરિત્રો વિશેની લખેલ પુસ્તક વાંચવાનો શોખ છે। મેં તેમાંના ઘણા જીવન ચરિત્રો વાંચ્યા છે। મેં સાધુ સુંદર સિંહ વિશે વાંચ્યું છે, ડોક્ટર બિલી ગ્રેહામ વિશે, ઓરલ રોબર્ટ્સ વિશે, ટી.એલ. ઓસબોર્ન વિશે, આપણા ભારતની અંદર આવેલ પ્રેરિત થોમા વિશે પણ મેં વાંચ્યું છે, અને ભારતમાં સેવા કરનાર અન્ય લોકો વિશે પણ। જ્યારે આપણે તેમના જીવન ચરિત્રો વિશે વાંચીએ છીએ ત્યારે ઘણી બાબતો શીખીએ છીએ। મને આશ્ચર્ય થયું તેઓ કેવી રીતે જીવ્યા હતા। આ બધી બાબતો જોઈને મેં તેમાંથી દરેક પાસેથી કંઈક શીખ્યું છે। એક સેવક પાસેથી તેમનું પ્રાર્થના જીવન શીખ્યું, બીજા પાસેથી પવિત્ર જીવન, બીજા પાસેથી પ્રચારનું કૌશલ્ય મેં શીખ્યું છે। આવી રીતે હું શીખતો જ રહું છું। મને તે બધી બાબતો જાણીને આનંદ આવે છે। હવે પણ હું આવી રીતે વાંચતો રહું છું। પરંતુ પ્રભુએ એક દિવસ મને કંઈક શીખવ્યું। તમે તેમાંથી દરેક પાસેથી એક જ વસ્તુ શીખી શકો છો। જો તમે સંપૂર્ણપણે શીખવા માંગતા હો તો મારી તરફ જુઓ, તમારી નજર મારા ઉપર રાખો। પ્રભુએ મને આવું શીખવ્યું। તે સાચું છે। તમે કેવળ ઈસુમાં જ સંપૂર્ણતા જોઈ શકો છો। નમ્રતા, કરુણા, ક્ષમાશીલતા અને પ્રેમ અને લોકો પર તેમની જે કરુણા હતી તે, તેમનું પ્રાર્થના જીવન, તેમની પવિત્રતા, તે બધા માટે એક સંપૂર્ણ સાક્ષી છે। પછી મેં ઈસુનું ધ્યાનથી નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું અને મને શું શીખવા મળ્યું જાણો છો? બાઇબલની અંદર માથી, માર્ક, લૂક અને યોહાન આ 4 સુવાર્તા પુસ્તકો છે ને, તેમાં ઈસુના જીવનનો ઇતિહાસ લખાયેલ છે। મેં તે સુવાર્તાની પુસ્તકો વારંવાર ધ્યાનથી વાંચી છે। મેં ઈસુ વિશે સંશોધન કરવાનું હવે શરૂ કર્યું છે। ઈસુ આ પરિસ્થિતિમાં કેવું વર્તન કરશે, હું તેવું જ કરીશ, અને તે માટે ઈચ્છા રાખવી, પ્રાર્થના કરવી શરૂ કરી। ઈસુ તે વિશે શું કહે છે જાણો છો? માથી 11મો અધ્યાય તેની 29મી કલમની અંદર, મારી પાસેથી શીખો કારણ હું હૃદયનો દીન અને નમ્ર છું। ઈસુ પોતે માથી 11:29માં કહે છે કે હું હૃદયમાં દીન છું અને નમ્ર છું। આવો અને મારી પાસેથી તમે શીખો। આવી રીતે પ્રભુ ઈસુ કહે છે। તે તેમની પાસેથી જ મેં શીખ્યું છે। આત્મામાં સંપૂર્ણપણે નમ્ર કેવી રીતે બનવું? ધાર્મિક નેતાઓ તેમને નફરત કરતા, ઉપહાસ કરતા, અપમાનિત કરતા અને ક્રોધ કરવા ઉશ્કેરતા હતા, તો પણ તે ચૂપ રહેતા હતા, શાંત રહેતા હતા। તે એકદમ નરમાસથી, શાંતિથી તેમને ઉત્તર આપતા હતા, ખૂબ નમ્ર રહેતા, દીન રહેતા। તેઓ પ્રભુ છે અને તે સારા છે, પણ જ્યારે કોઈ તેમને ઉત્તમ શિક્ષક કહેતા, તે કહેતા કે તમે શા માટે મને સારા કહો છો? માત્ર પ્રભુ છે જે સારા છે। આપણે પ્રભુને આવું કહેતા પોતાને નમ્રતાથી જોયા છે। હું ઈસુના સ્વભાવ જેમ કે નમ્રતા અને દીનતા, તે બધા સ્વભાવથી હું ખૂબ જ આકર્ષાયો છું। હું આ ભાગો વારંવાર વાંચતો જ રહું છું અને તેવા સ્વભાવ માટે પ્રાર્થના કરતો રહું છું। મને આ સ્વભાવ આપો, મને તમારી જેમ દીનતા આપો, તમારી જેમ નમ્રતા આપો, તમારી જેમ પવિત્રતા અને પ્રાર્થના જીવન તમે આપો। આ રીતે હું ઈસુને જોતો જ રહ્યો છું અને તેમના સ્વભાવો શીખું છું, અને મારી પાસે તે આવે તેની ઈચ્છાથી હું પ્રાર્થના કરતો રહું છું। એટલા માટે જીવનમાં ઘણા ફેરફારો છે। શરૂઆતના સમયે જ્યારે હું ખૂબ જ નાનો હતો ત્યારે મારો સ્વભાવ તે ખૂબ જ કઠોર હતો। હું ગુસ્સે થઈ જતો હતો, વારંવાર ચીડાઈ જતો હતો અને હું મારા દાંત પણ પીસતો હતો। આવી રીતે મારી અંદર કોઈ પણ નમ્રતા ન હતી અથવા તો શાંતિ નહોતી। મારો સ્વભાવ તે તેવો હતો। પરંતુ જ્યારે મેં ઈસુ પાસેથી શીખ્યું, જીવન બદલાઈ ગયું। મારા માતા પિતા પણ આશ્ચર્યચકિત થઈ ગયા કે તું કેવી રીતે બદલાઈ ગયો? હું પોતે બદલાયો નથી, પરંતુ જેમ જેમ ઈસુ ખ્રિસ્તનો સ્વભાવ મારી અંદર આવવા લાગ્યો, મારું જીવન બદલવા લાગ્યું અને મારી અંદર તેમના સ્વભાવો તે આવવા લાગ્યા। તેથી તમારે ઈસુનું કાળજીપૂર્વક અવલોકન કરવું જોઈએ, તેમની પાસેથી શીખવું જોઈએ। તમે લોકો પાસેથી એક જ સારી વસ્તુ શીખી શકો છો, પરંતુ કેવળ એક જ છે જેની પાસે બધા સારા સ્વભાવો છે, તે ઈસુ છે। તેથી તેમને કાળજીપૂર્વક તમે અવલોકન કરો। 4 સુવાર્તાની પુસ્તકો તમે વારંવાર વાંચતા રહો। ઈસુ કેવી રીતે બોલ્યા, માફ કર્યા, કેવી રીતે ચાલ્યા, તેમનો સ્વભાવ કેવી રીતે નમ્ર રહ્યો। જો તમે તમારા જીવનને આવું કરવા માટે સમર્પિત કરશો, તમારું જીવન બદલાઈ જશે। અને તેથી જ આજે, હે ઈસુ, હું તમારી પાસેથી શીખું છું। મને તમારી નમ્રતા જોઈએ છે, મને તમારી દીનતા જોઈએ છે। આવી રીતે તમે પ્રાર્થના કરો। શું તમે માંગશો? આજે તે એક મહાન આશીર્વાદ બનશે।
હવે પ્રાર્થના કરું કે હે ઈશુ, મારી આંખો હંમેશા તમારી તરફ જ જોતી રહે પ્રભુ. મને તમારી પાસેથી શીખવા દો. મને તમારા સ્વભાવની જરૂર છે પ્રભુ. હું તમને જોઉં છું પ્રભુ, અને તમારી પાસેથી શીખું પણ છું. મને તે નમ્રતા આપો, તે સૌમ્યતા આપો. તમારી નમ્રતા અને દીનતા મને આપો. તેવા સ્વભાવ રાખવા માટે તમારી કૃપા મને આપો પ્રભુ. જે કોઈ પણ આવી રીતે પ્રાર્થના કરી રહ્યું છે એ પુત્રને પુત્રીને આવું હૃદય તમે આપી દો અને તેમના જીવનમાં આશીર્વાદ તમે આપો. ઈશુના નામમાં પ્રાર્થના કરીએ છીએ. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.